નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી લાઈવ લેક્ચર ની અંદર। આજે તમારા માટે મનોવિજ્ઞાન ધોરણ 12 આર્ટ્સ નો સરસ મજાનો વિષય, એના બોર્ડની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી સવાલ તમામ ચેપ્ટરના લઈને આવ્યો છું, 2, 3 અને 5 માર્ક્સના। તો ખાસ જોડાયેલા રહેજો। દરેક ચેપ્ટરના આઈએમપી ની માહિતી, દરેકે ચેપ્ટરના આઈએમપી સવાલ હું તમને આ લેક્ચર ની અંદર આપવાનો છું, એટલે ખાસ જેટલા પણ મિત્રો જોડાણા છે ફટાફટ લેક્ચરમાં કોમેન્ટ કરી દો, લાઈક કરી દો વિડીયોને અને તમારા મિત્રોને શેર કરી દેજો, એટલે તમને જે લાભ મળી રહ્યો છે તમારા મિત્રોને પણ મળે, કારણ કે આર્ટ્સ વિષયનું બહુ ઓછું આઈએમપી અવેલેબલ છે અને તમારા રિક્વેસ્ટના આધારે ધ્યાનમાં લઈને આ મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનું એક આખું સરસ મજાનું જૂથ તમારી સામે હું લઈને આવ્યો છું। વાર લગાડ્યા વગર શરૂ કરીએ મનોવિજ્ઞાન। ઓકે, સૌથી પહેલો સવાલ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ નામના પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો સવાલ। અને જેટલા પણ આઈએમપી સવાલ છે, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કોને કહેવાય, ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતરાય માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે અને શા માટે, આ ખાસ અગત્યના બંને સવાલો છે। નેત્રમણીનું અનુકૂલન એટલે શું, ઓકે, તો એ વસ્તુ આપણે સમજવાની 2 માર્ક્સમાં લખવાની થશે। અને ધ્યાન પ્રેરણાત્મક છે, આ બધા મોસ્ટ આઈએમપી સવાલો છે। 6 સવાલો આપ્યા છે 2 માર્ક્સના પહેલા ચેપ્ટરની અંદર, એ આપણે ખાસ તૈયાર કરવાના રહેશે। હાલો, ત્યાર પછી 3 ગુણવાળા સવાલો જે છે એની વાત કરી લઈએ આપણે, તો પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવવાનો છે। ઓકે, તો એ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર। ત્યાર પછી સંવેદનની સમજૂતી આપવાની છે, ઓલરેડી સંવેદન આપણે જોઈ લીધું છે, ઓકે, હમણાં 2 માર્ક્સના સવાલના જવાબની અંદર, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે। મોસ્ટ આઈએમપી આ સવાલો છે પહેલા ચેપ્ટરની અંદર, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ 3 માર્ક્સ માટે આઈએમપી છે। ઓકે, સ્ક્રીનશોટ પાડતા રહેજો, એટલે તમે આ લેક્ચર પૂરો થયા પછી મનોવિજ્ઞાન વિષયની અંદર આ બધા સવાલો ચેપ્ટર નંબર 1 માંથી પાકા કરી શકો, દરેક ચેપ્ટરમાંથી પાકા કરીને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લઈ શકો। હાલો, ત્યાર પછી 5 માર્ક્સના કયા સવાલો, આમ તો આટલા બધા સવાલો છે 7, પણ હું આમાંથી તમને ચૂંટીને કહું છું કે કયા સવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો ધ્યાન નો અર્થ આપી, ધ્યાનનું સ્વરૂપ આપણે ખાસ કરવાનું છે। પછી ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા છે કરવાની છે। ત્યાર પછી પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો મોસ્ટ આઈએમપી છે। ઓકે, અને ત્યાર પછી દ્રષ્ટિ સંવેદન, આટલું બરાબર। તો 1 2 3 4 4 સવાલો મોસ્ટ આઈએમપી છે, સૌથી વધારે પાકા કરવા જેવા છે, એ સૌથી પહેલા પાકા કરજો, ની થઈ જાય પછી બાકીના ઉપર ધ્યાન દેજો। ઓકે, હાલો, ચેપ્ટર નંબર 2 ની તરફ આપણે ગતિ કરીએ તો શીખવાની પ્રક્રિયા, લર્નિંગ પ્રોસેસ, એમાં 2 માર્ક્સના કયા સવાલો છે, કારક અભિસંધાન ની સમસ્યા પેટીની રચના છે એ સમજાવવાની છે। પ્રશિષ્ટ અભિસંધાન છે, તો કારક અભિસંધાન મોસ્ટ આઈએમપી છે। શિક્ષણની કેટલી તરાહો હતી, ઓકે, અને આંતરસૂઝના પ્રયોગો કોણે કર્યા અને કોની ઉપર કર્યા, આ ચેપ્ટરની અંદર બિલાડીના પ્રયોગો, કૂતરાના પ્રયોગો ને બરાબર, એ બધા પ્રયોગો છે આની અંદર, કબૂતર ઉપરના પ્રયોગ ને ચિંપાંજી ઉપરના પ્રયોગો ને ઘણા બધા છે। ઓકે, તો એ પ્રયોગો કોણે કર્યા હતા, કોની ઉપર કર્યા હતા, એ આપણે લખવાનું થશે। ઓકે, અને ઉદ્દીપક અને અનભિસંધિત પ્રતિક્રિયા પણ આપણે મોસ્ટ આઈએમપી છે, તો 2 માર્ક્સમાં આટલા સવાલો ખાસ કરવાના છે। હાલો, ત્યાર પછી બીજા સવાલો છે, વિધાયક પ્રબલન એટલે શું, પછી કારક અભિસંધાનમાં પ્રાણીના પ્રબલન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે। સાપેક્ષ કાયમી ફેરફારો એ આપણે ખાસ કરવાના છે। ઉદ્દીપકનું સામાન્ય ઉદ્દીપક ઇટ મીન્સ કે ઉત્તેજક, તમને કોઈ વસ્તુની પ્રક્રિયા કરવા પ્રેરે તો એ ઉદ્દીપક છે, પ્રેરણા આપે તમને કામ કરવાની, તો ધેટ ઇઝ ઉદ્દીપક, તો એનું સામાન્યીકરણ, તો આ મોસ્ટ આઈએમપી સવાલો કરવાના થશે। ત્યાર પછી થોર્નડાયકનો બિલાડી ઉપરનો પ્રયોગ છે, એ આપણે ખાસ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરજો, બરાબર। કોહલરે પછી ચિંપાંજી ઉપર જે ખોખાવાળો બોક્સવાળો પ્રયોગ કરેલો, તો બધા પ્રયોગો કરવાના છે, અને હાલો, ત્યાર પછી પ્રબલનના પ્રકારો જણાવી, પ્રકારો ઉદાહરણ સહિત આપણે સમજાવવાના છે। આ 3 માર્ક્સ માટે બધા મોસ્ટ આઈએમપી છે। ઓકે, હાલો, ત્યાર પછી પાવલોવ કૂતરા ઉપર પ્રયોગ કર્યો, તો રશિયન સાયન્ટિસ્ટ હતા, ઓકે, તો એ પાવલોવનો પ્રયોગ છે શાસ્ત્રીય અભિસંધાન વાળો, એ ખાસ કરવાનો છે। થોર્નડાયક વાળો તો મેં તમને કહી દીધો, તો થોર્નડાયક વાળો આપણે ખાસ કરવાનો, સીટી મોર્ગન, તો સીટી મોર્ગન, થોર્નડાયક, પાવલોવ અને કોહલર, તો આટલા છે પ્રયોગો આપણે ખાસ કરવાના, પાકા કરવાના છે બીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સ માટે, એ બધા ભાઈઓ મોસ્ટ આઈએમપી છે। ઓકે, અને સ્કિનરે સમસ્યા પેટીને રચના વાળો કર્યો હતો, તો એ આપણે પાકો કરશું, અને હાલો, એટલે કરશો એટલે કામ ખતમ। બુદ્ધિ નામનું ત્રીજું ચેપ્ટર છે, ઇન્ટેલિજન્સ, ઓકે, તો એમાં કયા સવાલો આપણે ખાસ પાકા કરવાના થશે મિત્રો, અને છે બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા છે, એ ખાસ તૈયારી કરવાની છે 2 માર્ક્સમાં। કોફમેનની બુદ્ધિ કસોટી અને માનસિક વય, બરાબર, મેન્ટલ એજ કોને કહેવાય, ઓકે, તો એ માનસિક વય કોને, માનસિક ઉંમર કોને કહેવાય, અને ઓલા બુદ્ધિઆંક માપવા માટે ખાસ માનસિક વય ભાગ્યા શારીરિક વય એમ કરીને ભાગાકાર કરવામાં આવે છે મોસ્ટ ઓફ, ઓકે, ત્યારે બુદ્ધિઆંક આપણને મળે છે।
તો 3 માર્ક્સમાં આના ચેપ્ટરમાંથી કયા કયા એમપી છે? તો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે, ખાસ પાકો કરશો. સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા આપણે ખાસ કરવાની છે, હે ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે તમારે. હાલો, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સ વાળો કયો સવાલ પૂછી શકાય? જેપી દાસનો પાસ વાળો સિદ્ધાંત છે, એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પ્રતિભા સંપન્નતા, ઓકે, ટેલેન્ટેડ લોકો જેને આપણે કહીએ છીએ. અને મનો દુર્બળતા કોને કહેવાય, માનસિક રીતે દુર્બળ વ્યક્તિ કોને કહેતા, એ આપણે ખાસ આની અંદર સમજાવવાનું થશે. ઓકે, પછી મનોવલણ અને પૂર્વગ્રહ નામનું ચોથું ચેપ્ટર છે. એની અંદર 2 માર્ક્સના કેટલા સવાલો છે જે ખાસ કરવા જેવા છે? એક તો સમૂહ માધ્યમ એટલે શું, આ સામાજિકરણની પ્રોસેસ કોને કહેવાય, સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. આ બધા મોસ્ટ આઈએમપી છે. હું તમને મોસ્ટ આઈએમપી આમાંથી ટીક કરી દઉં છું. એ તમારે પહેલા પાકા કરવાના છે, થઈ જાય પછી બાકીના કરવાના રહેશે. આના પૂર્વગ્રહ વ્યક્તિથી શું બને છે? જૂથ વ્યાપી બને છે પૂર્વગ્રહ. ઓકે, પેલા વ્યક્તિગત હોય, પછી વ્યક્તિ આખા ગામને કે એટલે આખું ગ્રુપ બની જાય. અને હું જે માનું છું તમને બધાને કહું એટલે તમે માનવા માંડો કે સાહેબ કહેતા સાચું જ કહેતા હોય ને, બરાબર ને? અને ઘણા બધા કહે છે સાચું માની લે છે પાછું, એટલે જૂથ વ્યાપી બની જાય, પછી એક સિદ્ધાંત બની જાય. તો કે એમાં કઈ લેવાનું હોય નહીં. 3 માર્ક્સ વાળા સવાલો એ આપણે જોઈ લઈએ. મનોવલણો જન્મજાત નથી, પરંતુ કહેવાય છે સંપાદિત છે. ઓકે, જન્મજાત ન હોય પણ આપણે અનુભવોથી મેળવેલા હોય. જન્મ્યા પછી તરત મનોવલણો મગજમાં જે રીતે આપણે થોટ પ્રોસેસ વિચારીએ છીએ, બરાબર ને? ઓકે, તો મનોવલણના પરિવર્તનમાં અવરોધક તરીકે મનોવલણની પ્રબળતા આપણે જણાવવાની છે. ઓકે, અને મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે, એ પણ આપણે ખાસ અહીંયા સમજાવવાનું છે. ઓકે, અને મોટા ભાગે કેવા હોય છે, કાયમી એકવાર મગજમાં જે છાપ પડી ગઈ એ કાયમ માટે રહે છે. પણ શા માટે રહે છે, કઈ રીતે રહે છે, એ મોસ્ટ આઈએમપી છે, એ આપણે ખાસ લખવાનું થશે. ત્યાર પછી છે નંબર 5 હું ચેપ્ટર મનોભાર અને સ્વાસ્થ્ય. 2 માર્ક્સના સવાલમાં છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક માનસિક સ્વાસ્થ્યની સરસ મજાની વ્યાખ્યા આપી છે. એક વ્યાખ્યા તો આરોગ્યની ઇકોનોમિક્સમાં પણ છે સરસ મજાની, પણ એમ કરતા થોડીક અલગ પડશે, એટલે આ પાકી કરજો. દબાણ, પ્રેશર, સ્ટ્રેસ કોને કહેવાય? ઓકે, એ વળી પાછું ધ્યાનમાં રાખવાનું છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો, બરાબર, મગજમાં ટેન્શન, ચિંતા એ ક્યાંથી ઉદ્ભવે છે, એ આપણે ખાસ લખવાની છે. ઓકે, ત્યાર પછી 3 માર્ક્સમાં સેમ ચેપ્ટરમાંથી લેઝરસે જે મૂલ્યાંકનના તબક્કાઓ આપ્યા છે એ આપણે સમજાવવાના છે. વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સમજાવવાની છે, અને માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ કેવું હોય છે એ આપણે ખાસ. ઓકે, અને આવેગાત્મક પ્રતિક્રિયા છે. એટલે મોસ્ટ આઈએમપી છે, આ પહેલા પાકા કરજો 3 માર્ક્સ માટે. ચાલો, ત્યાર પછી મનોવિકૃતિ. ઓકે, રિયુપ્ટેક પ્રક્રિયા શું છે એ આપણે ખાસ કહેવાનું છે 2 માર્ક્સ માટે. અને ખામીયુક્ત જનીન તત્વો એની વર્તન ઉપર શું, વ્યક્તિના વર્તન ઉપર અસર થાય એ, અને વિકૃતિનો ભય સમજાવીને એના પ્રકારો ખાસ આપણે જણાવવાના થશે. ઓકે, તો આ મોસ્ટ આઈએમપી સવાલો છે છઠ્ઠા ચેપ્ટર મનોવિકૃતિ વાળા ચેપ્ટરમાં 2 માર્ક્સ માટે. ઓકે, હાલો, ત્યાર પછી આગળ આપણે વાત કરવા જઈએ તો આ સેમ ચેપ્ટરમાંથી 2 માર્ક્સ વાળા સવાલોની આપણે વાત કરીએ. તો અહમ, એના વિશે સમજૂતી આપવાની છે. અંતઃસ્રાવ ગ્રંથિની અસમતુલા માંથી જે વર્તન વિકૃતિઓ ઉપજે છે એ આપણે જણાવવાનું છે. ઓકે, આટલી વિગતો આપણે ખાસમ ખાસ લખવાની થશે. 3 માર્ક્સમાં કયા કયા પ્રશ્નો છે? તો ADHD, બરાબર, આ બાળકોમાં એક રોગ, એક પ્રકારની વિકૃતિ જોવા મળે છે ADHD. ઓકે, તો એના વર્ણન લક્ષણો આપણે જણાવવાના 3 માર્ક્સમાં છે, એટલે એટલી લંબાઈમાં લખવાનું થશે. ઓકે, અને ત્યાર પછી છે DSM-V માં 5 છે, એમાં વિશિષ્ટ ભયના પ્રકારો, વિશિષ્ટ ભય, બરાબર, ચેતન મન અને અચેતન મન. ઓકે, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, તો એની સંક્ષિપ્તમાં આપણે સમજૂતી આપવાની છે. ઓકે, અને ત્યાર પછી હાન્સભાઈ સેલી, તો એમણે હાન્સ સેલીએ સુરક્ષા તંત્ર અને મનોભારનું મનોભાર છે સમજાવવાનું કીધું, તો હાન્સ સેલી, તો એ આપણે લખવાનું છે. ઓકે, હાલો, તો આ 3 માર્ક્સમાં આઈએમપી છે. 7મું ચેપ્ટર છે સલાહ અને મનોપચાર. ઓકે, મનનો ઉપચાર કરવાની વાત છે. મગજના જે વિકૃતિને બધું કઈ રીતે દૂર કરી શકે, કઈ રીતે થેરેપી કરી શકો તમે, તો મનોપચારની કોઈ પણ એક વ્યાખ્યા ફરજિયાત પાકી કરજો. યોગ કોને કહેવાય અને સ્વાનુભૂતિ એટલે શું? ઓકે, અને મનોપચારમાં ભાવાતીત ધ્યાનનું શું મહત્વ છે એ ખાસ અગત્યનું છે, ધ્યાનમાં રાખવાનું 2 માર્ક્સ માટે. ઓકે, ચાલો, ત્યાર પછી જે ચેપ્ટર નંબર 7 માંથી 3 માર્ક્સ વાળા સવાલ, તો પદ્ધતિનું સંવેદનીકરણ એટલે શું? સ્વપ્ન વિશ્લેષણની, મગજમાં જે આપણને સૂતી વખતે સ્વપ્ન આવે છે, મગજમાં જ આવે છે ઓબ્વિયસલી, અને સૂતી વખતે જ આવે છે, તો એ સલાહાર્થી અને સલાહકાર, સલાહ આપનાર અને સલાહ મેળવનાર, એનો અર્થ આપણે સમજાવવાનો છે. અને 2 માર્ક્સ માટે પણ ઘણી બધી વાર આ પૂછી શકે એવો સવાલ છે, અને 1 માર્ક્સમાં છૂટક છૂટક પૂછી શકાય એવું છે. અને તફાવત આ લખવાનો છે, મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત.
તો ત્રણ તફાવત, બે બાજુ ત્રણ ત્રણ મુદ્દા આપણે લખવાના થશે. ઓકે, તો એ આપણે સમજૂતી સમજવાની છે. 5 માર્ક્સમાં બહુ બધા સવાલ છે જે હું તમને ટીક કરી દઉં છું. પહેલો છે રોજર્સનો અભિગમ, હે ને? ત્યાર પછી છે મનોપચારની પ્રક્રિયાના તબક્કા, સલાહના સોપાનો અને અષ્ટાંગ યોગના પગથિયાઓ. બરાબર, યમ નિયમ પ્રાણાયામ સમાધિ એવા જે છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ ને સમાધિ એવા 8 આસનો છે. મને એક્ઝેક્ટ 8 યાદ નથી, પણ એવી રીતના છે. તો 8 પગથિયા આપણે સમજાવવાના થાય. અહીં તો વર્ણવો કીધું છે, સમજાવવાનું થશે. 5 માર્ક્સમાં છે એટલા માટે. ઓકે, તો મોસ્ટ આઈએમપી લખી નાખ્યું છે મેં તમારી સામે. 4 સવાલ મોસ્ટ આઈએમપી છે આમાંથી, એ તમારે પાકા કરવાના થશે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 8 જોઈ લઈએ. ત્યાર પછી પર્યાવરણ અને વર્તન. તો એના 2 માર્ક્સ છે. 2 માર્ક્સના સવાલો, 2 માર્ક્સ નહીં, સોરી, 2 માર્ક્સમાં કયા કયા સવાલ પૂછાય? તો હવાનું પ્રદૂષણ થવાના કારણો. ઓકે, પછી બ્રોનફેન બ્રેનર, તો એમણે પર્યાવરણ અંગેનો જે અભિગમ આપ્યો છે એ આપણે લખવાનું છે. માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ મોસ્ટ આઈએમપી છે. તો આટલા સવાલો છે ખાસ બોર્ડની પરીક્ષા માટે 2 માર્ક્સમાં ફરજિયાત કરવાના થશે. અને એક આ પણ, ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો આગળ. પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકોનું વર્ણન કરવાનું છે. ગ્રીન હાઉસ અસર મોસ્ટ આઈએમપી છે, હે ને? પછી પુનઃ ઉપયોગ અને ઉર્જાના સંરક્ષણની સમજૂતી આપવાનું. કર્ટ લેવિનનું દબાણ ક્ષેત્ર. કર્ટ લેવિન નામના એક સરસ મજાના સંશોધન શાસ્ત્રી થઈ ગયા, અને એમણે છે સરસ મજાનું એક પ્રતિમાન આપ્યું છે પર્યાવરણ અંગેનું, એ આપણે સમજાવવાનું છે. આ 3 માર્ક્સ માટેના આઈએમપી સવાલ છે. ઓકે, ત્યાર પછી આપણે 5 માર્ક્સના સવાલ જોઈ લઈએ 8મા ચેપ્ટરમાંથી. તો પર્યાવરણને બચાવવા માટેના વાર્તનિક ઉપાયો આપણે સમજાવવાના થશે. પછી પર્યાવરણ બચાવવાના વાર્તનિક ઉપાયો તો આવી જશે ઓલરેડી. માનવ વર્તન ઉપર પર્યાવરણની કઈ કઈ અસરો થાય, સારું પર્યાવરણ શું થાય અને ખરાબ હોય તો શું થાય, અને માણસ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ તો ઓલરેડી આપણે 3 માર્ક્સમાં કહી જ દીધો છે. અને 5 માર્ક્સમાં પૂછાય તો એટલી લંબાઈમાં ખાસ લખવાનું થશે. ઓકે, એટલે આટલા સવાલ, 2 જ સવાલ મોસ્ટ આઈએમપી 8મા ચેપ્ટરની અંદર 5 માર્ક્સ વાળા છે. 9મું ચેપ્ટર છે સંસ્થાકીય મનોવિજ્ઞાન. ઓકે, ઇન્સ્ટિટ્યુશનલ સાયકોલોજી એમ પણ કહી શકો. અને બિઝનેસ માઇન્ડેડ, કે કર્મચારી જ્યારે ધંધામાં કામ કરે છે ત્યારે એ કામ કરતી વખતે એનું વર્તન કેવું હોય છે, એ શું વિચારે છે. અને વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન, જે લોકો કોમર્સમાં ભણે છે એ લોકોને પણ આવે છે. અને એને લગતું આ સરસ મજાનું ચેપ્ટર છે કે કોઈ ધંધામાં માણસ કર્મચારી તરીકે કામ કરે છે ત્યારે એનું મગજ કઈ રીતે વિચારે છે, શું કામ કરે છે, વગેરે વગેરે. 3 માર્ક્સમાં આ સવાલ ચેપ્ટરમાંથી કયા કયા પૂછાય કે વોટ ઇઝ શ્રમ વિભાજન. પછી તાલીમની વ્યાખ્યા, તો 1 માર્ક્સ માટે ખાસ આઈએમપી છે, 1 અથવા તો 2 માર્ક્સ માટે, તો એ ખાસ આઈએમપી ધ્યાન રાખજો. પછી વિજ્ઞાપનની એટલે જાહેરાતની અસરકારકતા માટે કયા કયા પરિબળો ધ્યાનમાં રાખવા છે, વિકેન્દ્રિત સત્તા એટલે શું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે. ચાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 9 માંથી જ 2 માર્ક્સના કયા કયા સવાલો છે? તો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવવાના છે, કોઈ પણ 2 ની સમજૂતી આપવાની છે. તો એ આપણા માટે અગત્યની વસ્તુ છે. બરાબર, મે બી આ 3 માર્ક્સમાં માફ કરજો, આ જે છે એ 2 માર્ક્સ વાળા છે. અને આ જે છે બધા કેવા છે, 3 માર્ક્સ વાળા સવાલ બધા. ઓકે, લેખિત કસોટીઓ જેટલી પણ લેવામાં આવે છે કર્મચારીની ભરતી માટે, એ કાર્ય વિશ્લેષણ, કર્મચારી કામ કરતો હોય ત્યારે એનું એનાલિસિસ આપણે કરવું પડે. સમાનતાનો સિદ્ધાંત છે, તો બહુ બધા સિદ્ધાંતો છે, પણ આ સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આટલી વસ્તુઓ 9મા ચેપ્ટરમાં 3 માર્ક્સ માટે ખાસ આઈએમપી છે, ધ્યાનમાં લેજો. 10મું ચેપ્ટર છે વિધાયક મનોવિજ્ઞાન. ઓકે, તો વિધાયક મનોવિજ્ઞાન છે એની અંદર 2 માર્ક્સ વાળા કયા સવાલ પૂછાય છે? તો વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા, આ 1 અથવા 2 માર્ક્સમાં પૂછાય છે. સંસ્કૃતિ એટલે શું? પછી સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો કયા કયા છે, એ મોસ્ટ આઈએમપી છે. અને ત્યાર પછી નિષેધક પરિસ્થિતિમાં પુરુષોની સમસ્યાઓ, પુરુષોમાં કયા પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે, એ આપણે લખવાનું છે. ચેપ્ટર નંબર 10 માંથી 3 માર્ક્સ વાળા સવાલો. ઓકે, તો એમાં સુખ અને સુખાકારીના કારણો, પછી વિધાયક મનોદશા અને વર્તન, પછી વ્યક્તિલક્ષી સુખ, લગ્ન અને સુખ, સંબંધ લાગતો નથી પણ લગ્ન અને સુખ વચ્ચેનો આપણે લખવાનું છે. અને જીવન સંતોષ માપન તુલના 5 વિધાનોનું વર્ણન કરવાનું છે 3 માર્ક્સમાં. તો આટલા સવાલ મોસ્ટ આઈએમપી છે, પહેલા કરજો. ચાલો, ત્યાર પછી ઓર 3 માર્ક્સના સવાલો છે. સેલિગમેન વાળો વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન એ આપણે કરવાનું છે. ત્યાર પછી વ્યક્તિલક્ષી સુખ કોને કહેવાય એ સમજાવવાનું છે. અને પૌવાર્ત્ય સંસ્કૃતિ પ્રમાણે જૂથ ગૌરવ અને સંવેદના એટલે શું, એ 3 માર્ક્સ માટે તૈયાર કરવાનું છે. આમાંથી આટલા મોસ્ટ આઈએમપી સવાલો થઈ જશે. ચલો, ઓકે, તો મનોવિજ્ઞાન વિષય એના તમામ ચેપ્ટર જે છે અહીંયા લાસ્ટ સુધી આપણે 10 ચેપ્ટરના લઈ લીધા છે. મને આશા છે
કે તમને આ બધા આઈએમપીઓ બોર્ડની પરીક્ષામાં તૈયારી માટે કામમાં આવશે. ઓર આર્ટ્સના બધા વિષયોના આઈએમપી આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ જે છે એની અંદર બધા મૂકી દીધા છે, અથવા તો મુકાણા છે, અથવા તો મુકાઈ રહ્યા છે. બધા જ આર્ટ્સના આઈએમપી વિડીયો તમને બધા મળી રહેવાના છે, આ ચેનલ ઉપર આવવાના છે. તો ખાસ ભૂલ્યા વગર વિડીયો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો, એટલે તમને કામમાં આવ્યો હોય તમારા મિત્રોને પણ કામમાં આવી જાય અને વધારે ને વધારે લોકો સુધી આ લાભ પહોંચી શકે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય બાય, સી યા.